માય સેલ્ફ અરવિંદ આર માલવી, હું છેલ્લા 30 વર્ષથી ગેસ્પોર્ટ ચેસ ક્લબ સાથે સંકળાયેલો છું અને વન ઓફ ધી ફાઉન્ડર મેમ્બર ગણી શકાય. ગેસ્પોર્ટ ચેસ ક્લબ દ્વારા છેલ્લા 30 વર્ષથી રેગ્યુલર રીતે આવી ટુર્નામેન્ટો કરવામાં આવે છે, જેમાં ઓપન કેટેગરી, અંડર કેટેગરી અને લેડીઝ એવી 3 પ્રકારની ટુર્નામેન્ટ કરવામાં આવે છે. ઓપન કેટેગરીની જે ટુર્નામેન્ટ આપણે કરીએ છીએ તેના સ્પોન્સર છે અરવિંદભાઈ જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા. બાકી ત્યાર પછીના બીજા સ્પોન્સર છે જેમીભાઈ દક્ષિણી. અને ટુર્નામેન્ટમાં જમવાનું પ્રોવાઈડ કરવામાં નથી આવતું અથવા તો બ્રેકફાસ્ટ પ્રોવાઈડ કરવામાં નથી આવતું. અહીંયા નોમિનલ એન્ટ્રીની અંદર જમવાનું પણ આપવામાં આવે છે અને બ્રેકફાસ્ટ પણ આપવામાં આવે છે. અને દર વખતે એવો માહોલ હોય છે કે જે લોકો ખેલાડીઓ અહીંયા રમવા આવે છે તે વારંવાર રમવા માટે પ્રેરાય છે અને આવતા રહે છે. અહીંયા આપણે જે આ ટુર્નામેન્ટ કરીએ છીએ એની અંદર ખાસા એવા ઇનામ રાખીએ છીએ અને કદાચ એવું કહી શકાય કે આ પ્રકારની અનરેટેડ ટુર્નામેન્ટની અંદર આવા હેન્ડસમ પ્રાઇઝ રાખવાનું ગેસ્પોર્ટ ચેસ ક્લબે ચાલુ કરેલું છે. અને આ ટુર્નામેન્ટની અંદર આ વર્ષે ઓપન કેટેગરીમાં લગભગ 150 ખેલાડીઓએ ભાગ લીધેલો છે અને આ ખેલાડીઓમાં દરેક સેન્ટરમાંથી ખેલાડીઓ આવેલા છે. સેન્ટરની વાત કરીએ તો જામનગર, ભાવનગર, કચ્છ, જુનાગઢ, જામનગર અને રાજકોટના ખેલાડીઓ તો ખરા જ. આ ટુર્નામેન્ટની અંદર જે ખેલાડીઓ આવ્યા છે ઓપન કેટેગરીમાં તેઓ વર્ષો આવે છે અને એવરી ટાઈમ એવું કહે છે કે ભાઈ અમને અહીંયા આવવાનું ખૂબ ગમે છે. ત્યાર પછી અંડર 11 કેટેગરીમાં 70 બાળકોએ ભાગ લીધેલો છે. એવી જ રીતે અંડર 15 કેટેગરીમાં 50 ખેલાડીઓએ ભાગ લીધો છે, બાળકો જ છે પણ. અને લેડીઝમાં 30 જેટલી મહિલા ખેલાડીઓએ ભાગ લીધો છે. અહીંયા જે કંઈ વાતાવરણ બને છે એ આપણે જે સૌરાષ્ટ્રમાં છે સાતમ આઠમ જેવું એ ટાઈપનો એક માહોલ બની જાય છે. અને આવેલા પેરેન્ટો દર વર્ષે આવી ટુર્નામેન્ટમાં આવી અને આવા આનંદિત થાય છે. અમને બધાને પ્રોત્સાહિત કરે છે. એમની હાજરી, એમના બાળકોને લઈને આવવાનો જે વલણ છે એનાથી અમારી ગેસ્પોર્ટ ચેસ ક્લબ ખૂબ આનંદ અનુભવે છે અને દરેકને ધન્યવાદ આપવામાં આવે છે. આ ટુર્નામેન્ટની અંદર સખત મહેનત કરવામાં આવે છે અને મહેનત કરનારમાં ક્લબના પ્રમુખ વિશાલભાઈ સોલંકી, સેક્રેટરી શ્રી કિશોરસિંહ જેઠવા તેમજ અન્ય ફાઉન્ડર મેમ્બર છે અને સક્રિય કાર્યક્રમમાં વલ્લભભાઈ પીપળિયા, હર્ષદભાઈ ડોડિયા અને જ્યોતિ સીએનસી માંથી આવેલા કૌશિકભાઈ સોલંકી પણ એવરી ટાઈમ અહીંયા આવી અમને બધાને ખૂબ પ્રોત્સાહિત કરે છે. અને અહીંનું વાતાવરણ જોઈ આ વખતે પધારેલા મહાનુભાવોએ વધારાની ટુર્નામેન્ટ કરવા માટે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમને આગ્રહ કર્યો છે અને દેવાભાઈ માકડે કીધું છે કે ભાઈ અમારા માટે પણ તમે એક આવી ટુર્નામેન્ટ કરો, અમને અહીંયા ખૂબ ગમે છે. હાજર નાગરિક બેંકના ચેરમેન પણ આવેલ છે અને પૂર્વ કલેક્ટર આવેલા, આવા અનેક પ્રકારના મહાનુભાવો આવેલા હતા. અહીંયા હું અમારા વલ્લભભાઈ પીપળીને આપું છું, એ થોડું વધારે કહેશે આપને. તેમાં જનકલ્યાણ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો, પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઈ કથિરિયા સહિતના આગેવાનો આવી અને બધાને ખૂબ પ્રોત્સાહન આપેલ છે. નવાની વાત એ છે કે પરસોત્તમભાઈ રૂપાલાએ 2 ગેમ કરી બ્લાઇન્ડ સામે રમ્યા હતા અને એ બ્લાઇન્ડ બે પ્લેયર છે એને નોર્મલ સામે રમવાનું હતું અને બહુ સરસ રીતે 2 જણા રમ્યા હતા. અને પરસોત્તમભાઈ રૂપાલાએ આ ચેસ ટુર્નામેન્ટને એકદમ પ્રોત્સાહિત કરી અને પ્રોત્સાહિત બનાવેલ છે. અને અહીંયા અમે જે મોટા ઇનામ છે 11,000 રૂપિયા ઇનામ રાખેલ છે અને ફર્સ્ટ ટાઈમ આવડું મોટું ઇનામ રાખેલ છે. 2 ટાઈમ જમવાનું અને રહેવાની સગવડતા બી આ જીમખાના ક્લબ તરફથી આપે છે, જીમખાના તરફથી આવશે. અને જીમખાનાનો અમે આભાર એટલા માટે માનીએ છીએ કે દર વર્ષે અમને વિનામૂલ્યે છે ને આ જગ્યા વાપરવા માટે આપે છે. એટલે વારંવાર છે ને દરેક સ્પર્ધક રાહ જોતા હોય કે 25મી ડિસેમ્બર કે આખરી શનિ રવિ ક્યારે આવે ત્યારે અમારા ટુર્નામેન્ટમાં અમે ભાગ લઈ શકીએ. દર ડિસેમ્બરમાં 25-26ની આસપાસની વર્ષમાં આ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.